નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 90 જોવાના છીએ. જોજો મિત્રો, રૂલ નંબર 90 શેના વિશે છે? તો એ પણ ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે જ છે. બરાબર છે મિત્રો, પરંતુ પાર્ટ 3 છે. તો મિત્રો રૂલ નંબર 90 શું છે અથવા તો શેના વિશે છે? તો જોવો જોઈએ મિત્રો કે જ્યારે પણ તમને ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય, શેનું હોય મિત્રો? ચાલુ વર્તમાન કાળનું હોય, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે તે ચાલુ વર્તમાન કાળના વાક્યને ચાલુ ભૂતકાળમાં ચેન્જ કરશો. શેમાં ચેન્જ કરશો મિત્રો? ચાલુ ભૂતકાળમાં ચેન્જ કરશો, અને બધા જ વાક્યો માટે આ નિયમ લાગુ પડે છે. ટૂંકમાં હું શું કહેવા માંગુ છું મિત્રો કે ડાયરેક્ટ સ્પીચમાં, બરાબર છે, ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય જો ચાલુ વર્તમાન કાળનું હોય, શેનું હોય મિત્રો? ચાલુ વર્તમાન કાળનું હોય, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વાક્ય શેમાં ચેન્જ થશે મિત્રો? તો કે ચાલુ ભૂતકાળમાં ચેન્જ થશે. શેમાં ચેન્જ થશે મિત્રો? ચાલુ ભૂતકાળમાં ચેન્જ થશે. એટલા માટે ચાલુ વર્તમાન કાળ એટલે શું મિત્રો? તો કે ચાલુ વર્તમાન કાળ એટલે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર, અને પછી શું આવે મિત્રો? તો કે બિફોર આવે. ક્લિયર છે મિત્રો? તો ચાલુ ભૂતકાળ એટલે શું મિત્રો? તો કે સબ્જેક્ટ પ્લસ વોઝ વર, બરાબર છે, ને પ્લસ બિફોર. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર છે. જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય, બરાબર છે, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે ચાલુ ભૂતકાળમાં ચેન્જ થશે. આને આપણે એક્ઝામ્પલની મદદથી સમજીશું. શું છે મિત્રો? માની લ્યો કે અહીં લખીએ છીએ આપણે કે રવિ said to me Rahul is reading a book. તો તમે અહીં જોઈ શકો છો મિત્રો કે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું છે. તો નિયમ શું છે મિત્રો કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય ચાલુ ભૂતકાળમાં ચેન્જ થશે. બરાબર છે. તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ શું થશે મિત્રો? તો કે Ravi told me that Rahul was reading a book. ક્લિયર છે મિત્રો? તો આ છે આપણો રૂલ નંબર 90. ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય જો ચાલુ વર્તમાન કાળનું હોય, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વાક્ય છે એ ચાલુ ભૂતકાળમાં ચેન્જ થશે. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 90. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 91 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.